નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો ભાઈ આજે આપણે છે ને જવાનું છે સેવા કેમ્પમાં, બરાબર. દ્વારકાધીશ જે આપણે પગપાળા યાત્રી જતા હોય ને ત્યાં આપણે સેવા કેમ્પમાં જવાનું છે. અને હું માર બે ભાઈ જવાના હે. તો અટાણે છે ને આપણે કલા લગભગ 8 વાગી ગયા છે અને આપણે 2 વ્હીલર લઈને જવાનું છે. તો આપણે આવી ગયા માધવિયા ગામમાં અને પાછળ જવું મારે કેટલા હાવ ચારણોના ઓલી ભીહું તો જવું ભાઈ, કેટલી ભીહું રાખેલી છે આપણા. એટલે ભાઈ ખેડૂત એટલી ભીહું કોઈ જ ના રાખીએ, ખરેખર કોઈ ચારણ જ રાખીએ કે, કારણ કે ચારણને કંઈ ખેતીનો કાંઈ ધંધો હોય નહીં, એને હોય તો હોય આવો ભીહુંનો ને એવો ધંધો કરવાનો હોય. અને આપણે અટાણે ને ભાઈ ફાઇનલી પૂગી ગયા માધવિયા ગામમાં, બરાબર. ભાઈ માધવિયા ગામનો રસ્તો તો જો એને ફૂલ ઓલો રસ્તો છે, કાચો રસ્તો, ઓફરોડિંગ રસ્તો છે ભાઈ. અમે નીકળીને આવા કાચા રસ્તા ના હાલે, સરકારને અરજી કરવી જોઈએ. મિત્રો ફાઇનલી આપણે એને લોકેશન ગયા, બરોબર. અહીં થોડોક ધાયડી જેવું વિસ્તાર છે ને, એટલે હવા બહુ આવે છે, બરોબર. તો અહીંયા છે ને આપણે ઓલું ઈટાજી ને એવું કંઈક હાલે છે, શું જમીન સુધારણાનું આપણું હોય ને, તો એ બધું હાલે છે. જો વાં તમને દેખાડ દઉં તો જો ભાઈ વાં ઈટાજી ને એવું હાલે છે. તો ભાઈ લોકેશન અહીંનું બહુ મસ્ત છે, બરોબર. લોકેશનમાં આપણે જોવા પણ નથી. અહીંયા કેમ્પ બેમ્પ ને બધું ધમધમાટી છે, લોકો અહીં બહુ આવે છે. ઓલા ઈટાજી ને ડમ્ફરિયા તમને હાલતા દેખાતા છે, બરોબર. તો આ ડમ્ફરિયાની છે ને આપણા જ હતા, પણ ગદના ઓલા છે ને ડ્રાઈવર માથા ભરે હતા ને, તે આપણે એને ડિરેક્ટથી એમ કહી કે હવે આ જેસીબી ને ઈટાજીને ભૂલી જાજો. આ રોડ છે ને લાલપુર ખંભાળિયાને જોડતો છે ને આ રોડ છે, બરોબર. અને અહીંયા આપણો કેમ્પ નાખેલો છે, ત્યાં બધા લોકો બેઠા છે. અને આપણે હમણાં છે ને ડીજેનું ટેપનું કંઈક ઓપરેટિંગ કરતા પણ ઘડીક વાર પહેલાં બંધ કરાવી દીધું. આ રસ્તા ઉપર આપણે દ્વારકા પગપાળા યાત્રી જતા હોય, બરોબર. અને આ બાજુ છે ને અહીં કેમ્પ નાખેલો છે. આ કેમ્પમાં છે ને શું હે ખબર કે અહીંયા બધા યાત્રી જો હોય ને ઓલ બાજુ એક કેમ્પ તમને દેખાતો હોય છે, ત્યાં છે ને બપોરે હોવાનું બધું આપણું રાખ્યું હોય જમવાનું, બરોબર. અને અહીં છે ને ખાલી આપણે ચા પાણી નાસ્તો કરવાનો ને એવું જ છે. જો અહીં બધા લોકો બેઠા, અટાણે કોઈ નથી આવતું કારણ કે હાંજ પડવા આવી છે. તો ભાઈ બપોર સર બહુ આવ્યો હતા. અહીં જો ગાઈડલાઈન દેખાય, બધા એને ભરપૂર ગાઈડલાઈન થઈ ગયા, અહીં જગ્યા નથી બેહવાની. ભાઈ પાછી હાંજ પડી ગઈ છે અને આપણે પાછું અહીં છે ને જવાનું ક્યાં ખબર, દ્વારકા સેવા કેમ્પમાં. અને ત્યાં જઈને આપણે પગપાળા યાત્રીઓની સેવા કરવાની. આપણે તેથી ગયા હતા, બરોબર. હજી પરમદી જ ગયા હતા. પાછું આજે હાંજી ઉપર નવરા છે ને તો જતા હોય, બરોબર. હમણાં ઉનાળાનું કંઈ કામ બામ કંઈ છે નહીં, તો આપણે છે ને પાછા અટાણ ગાડી લઈને નીકળી જાય. અને અટાણ ભાઈ આપણે રાયતી જાય, તેથી આપણે દીના ગયા હતા. અને અટાણ આપણે રાયતી પાછા ખાબા કરી. અને જો આ બાજુ આપણો ભાઈ ને બધા છે ને ગરબે રમે, જોઈ લે ટેપ ને બધું છે ને. ભાઈ ફાઇનલી 12 છે ને રાતના વાગી ગયા છે, બરોબર. રાતના 12 વાગી ગયા છે. અને આપણો ઓલો કેમ્પ છે ને એ બાજુ અહીંયા જવાનું છે, બરોબર. તમને અંધારા અટાણ કંઈ દેખાતું નહીં હોય, પણ અટાણે ને ભાઈ આપણે ઓલ બાજુ કેમ્પમાં જવાનું છે ને, ત્યાં રમવાનું છે. તો એ બાજુ રમે છે ને, હાલો આપણે જાય. રમતા આવડતું નથી પણ ટ્રાય કરી. તો ભાઈ અટાણે છે ને આપણે ટેપની ધબધબાટી હાલે છે ને, આપણા રવિભાઈ ચા બનાવે. હું ભાઈ ચા બનાવો હોક દારૂ કંઈક બોલ, મોઢામાં ફાંકી કાઢીને બોલ. કઈ નહીં, ચા બનાવું. ઓ ચામાં ચટણી નાખીએ ને થોડી, આદુ વાળો. ચટણી કેવી નાખી? આદુ, એલચી. હા ચટણી નાખી હતી. હા. ઓ હા લે ઈ વાત. ભૂકી ચટણી હો. ભૂકી ચટણી છૂટી. હા. મોઢામાં ફાંકી કાઢીને દાંત કાઢા. અબે સાલે. જો ભાઈ ચા બહુ મસ્ત બનાવે છે. આપણે રવિભાઈ ને કોઈ પ્રસંગ હોય તો આને જ બોલાવજો. તમારે ચા ને બદલે દારૂ પાઈ દે બધાને બનાવીને. ભાઈ અટાણે આપણે રાતના વાગી ગયા 2, બરાબર. અને આગળ હાલતું તો આપણે ભજન પણ હે ને પાછું શાંત કરી દીધું, કારણ કે હવે એક ધારું ગીત વાગે ને માથું પાકી જાય. જો અહીંયા ભડકો ઓલાય કરી હું ટાઈટ પડે ને, કારણ કે રાતના 2 વાગે એટલે ભાઈ પાછલી રાત વરી જાય એટલે ટાઈટ બહુ પડે. અહીં લાઇટિંગનું કામ સારું હોય, કારણ કે એના કારણે જો છે ને અહીં બધું અંજવાળું બધું દેખાય. ભાઈ અહીંયા બધા આપણે છે ને મોટા માણસો છે ને એ અહીંયા બેઠા હોય, બરાબર. તાપ કરીને વાં છે ને આપણે કેમ્પ બેમ્પ નાખેલા છે, અહીંયા બધા બેઠા છે. અટાણે કોઈ છે નહીં, કારણ કે રાતના 2 વાગે કોણ હોય ભાઈ, અટાણે બધા સૂઈ ગયા હોય. જો ઓલ બાજુ ફાંકી ઘોરે, ઓલા બાજુ જો વાં દેખાય નવરા પાર્ટી દેખાય. જો ઓલ ફાંકી ઘોરી અને બધા ખાવાવાળા જ છે, કોઈ આવતા નથી, બરોબર. જો ભાઈ આ અટાણે ને આ ભાઈ ઉડો રમે, બરોબર. આ ઉડોનો શોખીન લાગે. અને આ છે ભરવાડ ભાઈ, આ ખોડાતા જોઈ ને ભાઈ રાતે આ થાકી ગયા તો જોઈજો એને ઘોડો રમવાના ભાઈ શોખીન છે, કારણ કે ભરવાડ છે ને ભાઈ આપણે દ્વારકાધીશનું સોંગ ચડાવે એટલે ભરવાડને જ રમવું જ પડે. આપણે સવાર પડી ગયું છે, બરોબર. અને આપણે આવી ગયા અહીં કેમ્પીથી ડાયરેક્ટ ઘરે. અને આખી રાત ભાઈ આપણે કેમ્પમાં સેવા કરી છે, એ પગપાળા યાત્રીઓની સેવા કરી છે. અને અટાણે આપણે ડાયરેક્ટ આવી ગયા અહીં ઘરે. અને હવે છે ને ડાયરેક્ટ આપણે હુવા બુવાનું કંઈ છે નહીં, કારણ કે આપણે ખેડૂને કામ હોય. તો ડાયરેક્ટ આપણે છે ને વૈંડી કરવા જવાનું છે. અને વૈંડી આપણી ક્યાં છે ખબર, સેલું છે ને એને કાંઠે છે ને આપણે વૈંડી છે, તો ત્યાં ડાયરેક્ટ છે ને આપણે વૈંડી કરવા જવાનું છે.
ભાઈ 1 કલાકે અમે સૂતા નથી બરાબર. વાં ડાયરેક્ટ હે ને અમે સેવા કરીને આવ્યા, સવારમાંથી છૂટા થયા અને ડાયરેક્ટ એને ઘેરે આવ્યા અને ઘેરેથી ડાયરેક્ટ સીધા વૈંડી કરવા જવાનું છે. અહીંયા પાણા લોહીયા ઉપાડવાના છે. શેઠ બપોરી હેઠ હુવાનો વારો આવશે, ત્યાં લગી એવો હુવાનો વારો નહીં આવે. અને ભાઈ બીજા નંબરમાં છે ને આખી રાત છે ને અમે સેવા કરી ને તો થોડીક નીંદર આવે છે બરાબર. હટા આપણે શું કામ હોય ખેડૂને એટલે કામ તો કરવા જવું જ પડે. હવે ભાઈ નીંદર શેઠ બપોરી થાય ત્યાં લગી છે નીંદર નહીં થાય. વાંય આપણે ઘડીક વારે બેઠા નહોતા પગ વારી હે ને આપણે અહીંયા પગપાળા યાત્રી હોય તો એને બધાને હે ને આપણે સેવા આપણે પાણી ચા નાસ્તો ને એવું દેતા હોય. આ હે ને આ જગ્યાએ આપણે વૈંડી બનાવેલ છે. જો આ હે ને અહીંથી આમાં દેખાય આ હે ને હરંગામ પટ્ટો હતો પારાનો અને અહીંથી છે ને આ સેલું છે. તો અહીંયા છે ને આપણે પાણા નાખ્યા હતા બરાબર. તો એ પાણા છે ને આપણે આવાર વેત આવ્યો તે આ સેલાને છે ને જરાક આમ કરી નાખ્યું બરાબર. અહીંયા આપણે ધૂળ પડી હતી તો અહીંયા છે ને પાણાને બધું ખડકી અને અહીંયા ધૂળ હતી ને એ બધી આમાં ભરતી કરી દીધી. એટલે આ છે ને આટલી વૈંડી બની ગઈ. ટૂંકમાં જેથી વૈંડી બની તેથી હું નહોતો બરાબર, નકા આ વૈંડી વહેલી જ બની જાય. क्या बात है सर, क्या बात है सर, क्या બાત, ये बात है ભાઈ ફાઇનલી આપણી છે ને વૈંડી મોટા ભાગની બની ગઈ છે. અહીંયા થોડાક પાણા વધ્યા છે ને આ બાજુ થોડીક ભરતી કરવાની છે ને બાકી છે. જો અહીંયા થોડોક ખાડો છે ને તો અહીં લગી છે ને આપણે ભરતી એટલે છે ને ઉપર કરવી પડીએ. અને અહીંયા તો આપણો જૂનો બાવેડો અને આ બાવેડાને જો ઠૂંગું હજી છે ને આટલું છે થોડુંક હળી ગયું તો આપણે પાણા કુવાડા મારીને થોડુંક ભાંગી નાખ્યું. પણ આ મેન જે આપણે છે ને ઠૂંગું છે ને હજી રહી ગયું. આપણે વૈંડી કેવી કરી જોઈ લ્યો, એકદમ સીધી વૈંડી કરી હો ભાઈ. વૈંડી કરવા ટાણે આપણે છે ને લીમડો ને એવું ન રહે બરાબર. આ આંબલાડી ને એવી તો છે ને આપણે ધારીએથી કાપી અને બધું છે ને નાખી દીધું. અહીંયા આંબલાડીને લીમડો હતો તે ઉલારીને ડાયરેક્ટ અહીં સેલામાં નાખતા ગયા એટલે ડાયરેક્ટ ખરગી જાય. અહીં થાંભલો થાંભલો છે ને થોડોક નમેલો દેખાય. કેમ ખબર કે આ છે ને પહેલાં અહીં પાણા નહોતા, અહીં રોગી જમીન નથી ને તો એ વરસાદના કારણે થોડુંક નમી ગયું તો આપણે છે ને પાણા રાખી દીધા એટલે હું પછી આગળ જતા નમે નહીં. આ બાજુ વૈંડી બનાવવાની છે ને આપણે આ જે પાયો દેખાય આ પાયો હરાહર પાયો ગાર નાખ્યો છે ને વાંથી ઉપરથી પાણા પાડી અને નીચે છે ને આમ માંડતા જવાના અને ઉપર છે ને સેટ અહીં લગી અધર લગી છે ને વૈંડી કરી નાખવાની અને ઓલા છે ને ધૂળ છે ને થોડીક આમ ભરતી થતી જાય બરાબર. એટલે અહીંથી આમ સીધું સહેલું થઈ જાય, વાંથી આમ થઈ ડાયરેક્ટ આમ સીધું ઓલું વૈંડી છે ને વયું જાય. ભાઈ આપણે વૈંડીના 2-3 થર માંડી લીધા છે અને આપણે ડાયરેક્ટ કરી છે ને વૈંડી કરીને ડાયરેક્ટ આપણે ભરતી કરી. તો અહીંયા જો આપણે છે ને એક જગ્યાએ કાપ જેવી ધૂળ નીકળે. જો અહીંયા છે ને આ જગ્યાએ આ થળિયું દેખાય, આ થળિયું છે આવેડીનું અને આ જગ્યાએ છે ને કાપ જેવી ધૂળ નીકળે એટલે અહીંથી આપણે લોયા ભરી અને વાં ભરતી કરતા જઈએ ડાયરેક્ટ. અટાણ આ ધૂળથી કરી પછી જો ઓલી ઉપર ધૂળ છે ને ત્યાંથી આપણે કરતા જઈએ હું ભરતી ડાયરેક્ટ. ફાઇનલી આપણી છે ને વૈંડી લગભગ કરી સાથે હું વૈંડી થઈ ગઈ છે. અહીં લગી સાતી લગી તો હું દેખાડ દઉં. જો આ છે ને આપણી વૈંડી એટલી થઈ ગઈ છે. અહીંથી આપણે ધૂળ નાખી આ બધી ઉપાડી, આ બધી ધૂળ અને બળ ને બધું ઉપાડી અને આમાં નાખી આમાં, કારણ કે ભરતી જોઈએ આ ભરતી એટલી ધૂળ પૂરી થાય નહીં. આપણે સેટ વૈંડી એ વાંથી સેટ એ વાં લગી પુગાડવાની છે. અહીંથી લઈ અને ડાયરેક્ટ એ વાં લગી આખી વૈંડી સણી દેવાની છે. ઓલા પાણા છે ને થોડાક કાઢીને આમ ઉપર ચડાવી દેવાના છે. ઝાડવા બાળવાને બધી મસાલી દઈ દીધી. ભાઈ આપણી વૈંડી છે ને કઈ આમ બરોબર થઈ ગઈ છે આ સેલામાં અને આપણે અહીં કંઈક પાવડે ખોદતા ને તે અહીં કંઈક નીકળ્યું છે અવશેષ તરીકે કંઈક છે. એટલે આ તો જૂની લાદી છે ભાઈ. આ તો મકાનની લાદી ના હોય એ અહીં પડી જ્યાં ભાંગી નાખી, ભાંગતી જ નથી કદી. મિત્રો મોટા ભાગની વૈંડી થઈ ગઈ છે બરાબર. આપણે જ્યાં ભરતી કરવાની બાકી છે, જ્યાં ભરતીમાં છે ને થોડીક બળ ને ધૂળ નાખવાની જરૂર છે. અહીં લગભગ મૂન સામું થઈ ગઈ બરાબર. મૂન સામું આપણે વૈંડી થઈ ગઈ છે અને આપણો ભાઈ જો અહીં કંઈક ઓલો કુવાડો લઈને ઓલું કાપે. શું કાપે ખબર? ઓલો લીમડો કાપે. જો અહીં કયું નો મંડાણો એ ભાઈ એક ઘામાં કપાઈ જાય. હું કયું નો મંડાણો આપણે ભાઈ જો લીમડો કાપી નાખ્યો હોય, બહુ ઘા માર્યો હતો. હું તો એક ઘામાં ભાઈ કાપી નાખું. હું દ્વારકા ગયો હતો ને તો આપણે ભાઈ એક વચમાં હે ને વ્લોગ ઉતાર્યો હતો. જોઈ લે આ વ્લોગ એની ઉતાર્યો છે કે મધ બધ ઉજેરતા તમારા કાકોના ભાઈ ભાઈ. તો મિત્રો આ મારો હાજન કાકો મધ ઉજેરે છે. માખીઓ કઢીએ ને જોઈને તો ખબર પડીએ. મધ ઉજેરવાની કામગીરી ચાલુ છે. આ છે હાજન કાકો, કાલા જેવો લાગે. तो गेम बजाना पड़ेगा ભાઈ વ્લોગ કેવો ઉતાર્યો જરાક તમે કોમેન્ટમાં કહેજો બરાબર. ને આપણો ભાઈ અહીંયા ઊભો છે. વાહ મોટા વાહ, તું યુટ્યુબર બની ગયો પણ સસ્તો યુટ્યુબર. મારા જેવો યુટ્યુબર નથી બન્યો. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી આપણે છે ને કલે લગભગ 90% આપણે વૈંડી થઈ ગઈ છે. હવે છે ને આપણે વાઇટ જેસીબીની જોઈએ, કારણ કે જેસીબી વગર ભરતી ના થાય. જોતા ભાઈ અહીંયા છે ને ખાડો પડ્યો. આ વૈંડી છે ને હજી બે પથ્થર અહીં બરાબર નખા છે. અહીં બે પથ્થરની વૈંડી હજી ભરતી ને બધું આવશે. તો અહીં જેસીબી વગર ભાઈ કંઈ થાય એમ નથી. તો અટાણે આપણે ઘરે જઈ બપોરા કરતા આવી અને અહીં જેસીબી આવશે ને તો આ જો સેલામાંથી ઉપાડી ડાયરેક્ટ અહીં નાખી દે. અને આપણે આ બાજુ જો હજી થોડીક વૈંડી આગળ કરવાની છે. આપણે જેની એને રાહ જોતા હતા જેસીબી બરાબર ભરતી કરવા આવવાનું હતું. અહીં ભાઈ જેસીબી ઉભું હોય આપણે એને નાખવાનું છે. જેસીબી જો આ ઓફ રોડિંગ રસ્તો કરવાનો છે.
જગ્યાએ આપણે ભરતી કરવાની છે અને અહીંયા જો ઓલું કંઈક આમલાડીને ઠૂંગું હતું ને બહુ નડતું ને ભાઈ એટલે આપણે એને હરગાવી દીધું હે અને અહીં જો ઓવર પડ્યો છે એક ઓલ બાજુમાં ખાડો હોય જેસીબી કેમ કાઢે હોય જોવાય જેસીબી આપણે અહીં ઊભું છે ને જેસીબીમાં આપણે બેસી જાય હાલ તું ભાઈ ડ્રાઈવર ચડી જાય વાંધો ફાઇનલી જેસીબી કામ ચાલુ કરી દીધું છે જો વાંથી બર્ડ ઉપાડીને ડાયરેક્ટ આપણે અહીં ભરતી ચાલુ કરી દીધી અહીંયા જો થોડુંક ઊંડું છે પણ હાલશે આમ જો વાંથી બધો ઓવાર કાઢી ને આ જેસીબી છે આખું જેસીબી આપણું આ થોડુંક ત્રાહોર્યું જો આ કટમાં તો જેસીબી ડાયરેક્ટ ઉપાડીને અહીંયા નાખતું જાય જો અહીંયા ફાઇનલી જેસીબી આવી ગયું છે બરોબર આપણે ભરતીનું કામ ચાલુ કરી દીધું છે અને જો આ ડ્રાઈવર છે ને ભાઈ આકે આરામથી બેઠો બરોબર એ ભાઈ ના આવડે તો મન દઈ દેજો જેસીબી બા કામ સારું થવું જોઈએ અત્યારે આપણે હાલવાનું હોય જેસીબીને હોઈન્ટ ઉપર બરોબર તો હાલો આપણે છે ને જેસીબીની હોઈન્ટ ઉપર થઈને જેસીબી ઉપર ડાયરેક્ટ વયા જઈએ જેસીબીની હોઈન્ટ અને અહીંથી આપણે ડાયરેક્ટ જવાને આના ઉપરથી થઈને ડાયરેક્ટ વયા જવાના એ આમાં ક્યાંક પડી નહીં જોજો જેસીબી હેઠળ ચાલુ છે ને આપણે એની હોઈન્ટ ઉપર બેસી અને જો જાય અહીં નીચે ધીરે ધીરે બરોબર વૈંડી તો જો ઊંચી ચારે બાજુ બીક લાગે એવી ઓ ભાઈ આપણે અટાણ બેસી ગયા અહીં જેસીબીની છત ઉપર ને જોઈ લ્યો જેસીબી કેટલું ઊંચું જોઈ લ્યો આ ભાઈ વૈંડી એટલી ઊંચી છે ને અહીંથી આપણે ગાર ઉપાડી બરોબર અને હેને ડાયરેક્ટ વાં નાખી જેસીબી અટાણે થોડોક ઓલો ભાઈ ને ડ્રાઈવર ચા પીવા ગયો છે જેસીબી અટાણ ચાલુ છે હું કહું હાલો હું ઘડીક વાર રાખી લઉં પછી ઓલા કીધું કે રહેવા દે તને નહીં આવડે જેસીબી અટાણ કાઢે જૂના બાવરનું ઠુંગું જોવા ઠુંગું છે ને કેદુનું આપણું હતું તો એ ઠુંગું કાઢે બરોબર લગભગ જેસીબીથી કાઢ લે ભાઈ મારા હિસાબથી વાંધો નહીં આવે જેસીબી કાઢી લે પડી ગયેલો હતો ઠુંગું લગભગ ભાઈ ફાઇનલી ભરતી થઈ ગઈ છે ને જેસીબી બરોબર નીકળી ગયું છે પાછળ એક 4 વ્હીલ છે આપણે જેસીબીમાં અંદર બેઠા છે ઘડીક વાર પછી આપણે જેસીબી હાંકવાનું છે ભાઈ આપણો ભાઈ કોકની 4 વ્હીલમાં બેઠો એટલે કેની 4 વ્હીલ એવું હોય ભાઈ 4 વ્હીલ ના હોય ને વિશે હું આપણા ગામના ભરવાડની બરોબર આ 4 વ્હીલ છે આપણે જરાક અંદર બેસીને જરાક જોઈ લઈને ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ દે તો જરાક બરોબર આ આપણે દરવાજો કર્યો બંધ અને ડાયરેક્ટ હાલો પહેલા ગેરમાં નાખીને ડાયરેક્ટ ચાલુ કરી દઈએ ઓ ભાઈ 4 વ્હીલ કહીએ ખબર ફોર્ડ કંપનીની આ 4 વ્હીલ અને આ 4 વ્હીલમાં જો અહીંયા આ મુંબઈમાં છે ને ભરવાડની છે બરોબર ગેર બર 1 થી 5 ગેર છે અહીંયા આપણે હેન્ડ બ્રેક છે ને આપણે બેસી ગયા બરોબર હાલો જરાક હાકીને જોઈ લઈએ આગળ જેસીબી છે જરાક ધ્યાન રાખવું પડશે બેસી તો ગયા પણ ખોલવાનું ખબર નહીં ખોલવાનું ક્યાં હોય ક્યાં ખોલવાનું હોય કદનું क्या गुंडा बनेगा रे तू આ હે જેસીબી બરોબર આ જેસીબી ઉપર છે ને આપણે ઉપર ચડવાનું છે છત ઉપર જરાક જોઈ લઈએ લોકેશન કેવું છે જોઈ લ્યો સૂરજનારાયણ આથંબા ઉપર છે જે આપણે છે ને જેસીબીની છત ઉપર બરોબર બેઠા છે ફાઇન એક્ઝેક્ટલી વા આપણું ઘર છે ને આ જોઈ લ્યો અહીં 4 વ્હીલ જિંદગી પડી છે અને જેસીબી તો જો ઊંચું લાગે આપણે છત ઉપર એક્ઝેક્ટલી આવી ગયા બરોબર મિત્રો વિડીયો અહીં જ રાખીએ બરોબર વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરી દેજો